કરતા હોય અને કોઈ બોલે તો સંભળાતું નથી. કે જે હું તો રૂપિયા ગણતો હતો, તમે કઈ બોલ્યા હશો, તમે કઈ સાંભળ્યું જ નથી. રૂપિયા ગણવા બેસે કોઈ બોલે તે સંભળાતું નથી. માળા કરતા હોય અને કોઈ બોલે તે બધું સાંભળી જાય. રૂપિયા ગણવામાં કેવી એકાગ્રતા છે, એવી એકાગ્રતા ભક્તિમાં નથી. તેથી વ્યાસજીએ લખ્યું છે, કલિયુગના લોકો મંદ બુદ્ધિ વાળા છે, દુર્બળ છે, આળસુ છે, અભાગી છે. કલિયુગમાં જલ્દી ભજનાનંદી સંતોનો સત્સંગ મળતો નથી. ભજનાનંદી સંતોનો સત્સંગ મળે ભાગશાળી. કુસંગમાં રહેવું પડે એ અભાગી છે. મંદ ભાગ્યા ઉપદ્રુતા. જીવન થોડું છે અને તે થોડા જીવનમાં વિઘ્નો ઘણા આવે. સાધન સરળ હશે તો જ માનવ કરી શકશે. કઠિન સાધન હોય તો કલિયુગનો દુર્બળ માનવ કરી શકે નથી. કલ્યાણનું સ્વરૂપ સમજાવો. કલ્યાણ પ્રાપ્તિ માટે સરળ સાધન બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ જગતમાં કેમ આવે છે, ભગવાનના અવતારનું કારણ શું થાય છે તે સમજાવો. કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે, સતત તૃપ્તિ થતી નથી. શ્રી કૃષ્ણની મધુર કથા સાંભળવાની છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું મંગલમય છે, જ્યારે દર્શન કરો દર્શનમાં નવો આનંદ ભગવાન આપે. ક્ષણે ક્ષણે નવમ નવમ નમામિ નંદ સંભવ. પ્રેમથી ભગવાનના દર્શન જ્યારે કરો નવો જ આનંદ આવે. જ્યારે દર્શનમાં આનંદ આવે, પ્રેમમાં જયારે હૃદય પીગળે છે, દર્શનમાં તન્મયતા થાય. લોકો સિનેમા જુએ છે, એક વાર બે વાર, બહુ તો 10 વાર જોશે, પછી જોવાની ઈચ્છા થાય નહીં. ભગવાનનું સ્વરૂપ એવું મંગલમય છે, 1000 વાર દર્શન. જ્યારે દર્શન કરશો ત્યારે દર્શનમાં નવો જ આનંદ આવે. કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે, ભગવાનના દર્શનમાં આનંદ આવે તો શું આશ્ચર્ય છે. પ્રેમથી હરે કૃષ્ણ 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 હરે હરે જ્યારે બોલો, ભગવાનનું નામ ક્ષણે ક્ષણે આનંદ આપે. ભગવાનની કથા આનંદ આપનારી છે. કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે, તૃપ્તિ થતી નથી. વયંતુ નવિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. સંસારના વિષયો ભોગવ્યા પછી કડવા લાગે. શ્રીખંડ જ્યાં સુધી ખાતો નથી ત્યાં સુધી જ શ્રીખંડમાં મીઠાશ છે. કોઈને શ્રીખંડ પૂરી બહુ ભાવતી હોય, સરસ શ્રીખંડ ને પૂરી ખવડાવો, 2-4 કોળિયામાં એને સ્વાદ આવશે, બહુ સરસ છે, બહુ સરસ. ભૂખ શાંત થાય ત્યારે શ્રીખંડનો સ્વાદ પણ ધીરે ધીરે ઓછો થાય. પેટ બરાબર ભરાયું છે અને પછી કોઈ શ્રીખંડ પીરસવા આવે તો પછી તો એમાંથી કહેશે કે મને જોવાની પણ ઈચ્છા લઈ જાઓ. કોઈ કે તમને બહુ ભાવે છે, ના બહુ સરસ છે, સરસ છે, ભાવે છે, પણ અત્યારે જોવાની ઈચ્છા નથી. શ્રીખંડ ખાધા પછી શ્રીખંડને જોવાની પણ ઈચ્છા થતી. કદાચ ઘરમાંથી પત્ની એમ કે તમને જોવાની ઈચ્છા નથી તો પછી ભિખારીઓને બોલાવીને આપી દો કે ના ના આપશો નહીં, ઢાંકી રાખજો, રાત્રે પછી એને જોઈશ. અવડે જોવાની ઈચ્છા નથી, રાત્રે ખાવાની દાન. વિષયો ભોગવ્યા પછી કડવા થાય, જોવાની પણ ઈચ્છા થતી નથી. વૈરાગ આવે છે, વૈરાગમાં સ્થિરતા હોતી નથી. કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે, વક્તા પ્રેમથી કૃષ્ણ કથા કરતો હોય, પ્રેમમાં હૃદય પીગળે, દેહની વિસ્મૃતિ થાય, જ્યારે કથા કરે નવો જ આનંદ આવે. કૃષ્ણ કથા જ્યારે સાંભળો ત્યારે કથામાં નવો જ આનંદ આવે. અનેક વાર આ કથા સાંભળી છે, હજુ અમને તૃપ્તિ થતી નથી. વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા
ભગવાન શ્રી કૃષ્ણ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં આવે છે. કલિયુગમાં તો અધર્મ બહુ વધી જાય. કલિયુગમાં જયારે અધર્મ વધે છે ત્યારે ધર્મનું શું થાય છે? ધર્મ ક્યાં રહે છે? ધર્મ કમ શરણંગત. અનેક પ્રશ્નો કર્યા. સૂતજી હવે કથાનો આરંભ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ભરતખંડના માલિક દેવ બદ્રિકાશ્રમમાં વિરાજેલા નરનારાયણ સ્વામી. ભારતમાં કોઈ પણ સત્કર્મ થાય એના આરંભમાં નરનારાયણ ભગવાનને વંદન કરે છે. આ ભૂમિના માલિક દેવ બદ્રિકાશ્રમમાં બદ્રીનારાયણ ભગવાન વિરાજે. ત્યાં ભૂમિના માલિક દેવ ભગવાન કૃપા કરીને તમને બોલાવે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરો. આજે મનથી દર્શન. નારાયણ ભગવાન પદ્માસનથી વિરાજે. ડાબા સાથળમાં જમણો પદ છે, જમણા સાથળમાં ડાબો પદ. બદ્રીનારાયણ ભગવાન તપસ્વી છે, તપ પ્રિય છે. જે તપશ્ચર્યા કરે એના ઉપર જલ્દી કૃપા કરે. બદ્રીનારાયણ ભગવાન રાજાધિરાજ છે. એમની બધી સેવા તપસ્વી. બદ્રીનાથજી તપપ્રિય છે. પંઢરપુરમાં જે શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ વિરાજેલા છે એ કીર્તન પ્રિય છે. કીર્તન સાંભળે છે. વૈષ્ણવો કીર્તન કરતા હોય તો ભગવાનના શયન થતા નથી. ભગવાન આખી રાત જાગે છે. એમને કીર્તન સાંભળવામાં બહુ આનંદ આવે છે. શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ કીર્તન પ્રિય છે. બદ્રીનાથજી મહારાજ તપ પ્રિય છે. શ્રીનાથજી બાબા ભોગ પ્રિય છે. શ્રીનાથજીમાં અનેક ભોગ આવે છે. ભગવાન થોડુંક આરોગે છે અને ભક્તોને પ્રસાદ આપે છે. શ્રીનાથજી બાબા ભોગ પ્રિય છે. વિઠ્ઠલનાથજી મહારાજ કીર્તન પ્રિય છે. દ્વારકાનાથ સેવા પ્રિય છે. જગન્નાથ સ્વામી કૌતુક પ્રિય છે. જગન્નાથજીની બધી લીલા કૌતુકથી ભરે છે. દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે શ્રી રંગનાથ ભગવાન વિરાજેલા છે. નિદ્રા પ્રિય છે. રંગનાથ ભગવાન નિદ્રામાં જ હોય છે. લક્ષ્મીજીને આજ્ઞા કરી છે. ભગવાનની આજ્ઞા અનુસાર લક્ષ્મીજી બધું કામ કરે છે. લક્ષ્મીજી ચરણની સેવા કરે છે. ખાસ કઈ પૂછવાનું હોય તો લક્ષ્મીજી ચરણની સેવા કરતા કરતા જોરથી ચરણ દબાવે છે. ત્યારે નારાયણ થોડી આંખ ઉગાડે છે. શું છે? લક્ષ્મીજી પૂછે છે. હા, આવ્યો છે, શું કરું? ભગવાન આજ્ઞા આપે છે કે આવું કરો. આટલું કરીને ભગવાન સુઈ જાય. મને આરામ કરવા દે. નિદ્રા પ્રિય છે. બદ્રીનાથજી તપ પ્રિય છે. બદ્રીનારાયણની સેવા બધી તપસ્વીની સેવા. બદ્રીનારાયણમાં લોકો તો ગરમ કુંડમાં સ્નાન કરે છે. બદ્રીનારાયણમાં ગરમ કુંડ ન હોય તો બદ્રીનારાયણ જવું બહુ જ અશક્ય છે, કઠણ. ભગવાનનો કેવો ચમત્કાર છે. હિમાલયમાંથી ગરમ જળ બહાર આવે. લોકો તો ગરમ જળથી સ્નાન કરે છે. બદ્રીનાથ ભગવાન ગંગા જળથી સ્નાન કરે છે. સવારે 4 વાગ્યા પછી એમને અભિષેક થાય છે. ગંગાજીનું જળ અતિ ઠંડુ હોય છે. તપ પ્રિય છે. ગંગા જળથી અભિષેક કરે છે. ભગવાનનો અભિષેક થયા પછી પ્રથમ ચંદન અર્પણ.